નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામના ખેડૂત ખાતેદાર રામાભાઈ સોમાભાઈ દ્વારા અંબુજા ફેક્ટરી દ્વારા થતું પ્રદૂષણ અને એમના પરિવારજનોને ડ્રાઈવર દ્વારા ઈજામ કરતા ડ્રાઈવર સામે યોગ્ય કાર્યવાહી થાય અને ન્યાય મળે એવી વિનંતી કલેક્ટરશ્રીને અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા ખાતે રહેતા રામભાઈ સોમાભાઈ વાણવી એમની જમીન તાલુકાના રામપરા ગામે આવેલ છે અને એમની બાજુમાં જ અંબુજા સિમેન્ટ ફેક્ટરીની માઈસ આવેલ હોય અને જમીનની નજીક જ રસ્તા ઉપર ટ્રક ચાલકો લાપરવાહીથી ટ્રક ચલાવી અને આ ખેડૂતને અને એમને ખેતીને ખૂબ હેરાન કરી જન નુકસાન કરે છે। આ બાબતમાં છેલ્લા 15 વર્ષથી રામભાઈ અંબુજા ફેક્ટરી સામે લડત કરે છે, પરંતુ યોગ્ય ન્યાય મળતો નથી। તો ખેડૂત જાય તો ક્યાં જાય એવી હાલત થઈ છે, પરંતુ આ બાબતમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો આ ખેડૂત જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે એમના પરિવાર સાથે આત્મવિલોપનનો પણ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે। આ ભાઈ દર વર્ષે એમના વાહનને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે। એનું અંબુજા ફેક્ટરી તરફથી કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું, જ્યારે અંબુજા ફેક્ટરી દ્વારા આ ખેડૂત ખાતેદારના પડેલા પથ્થરો અંદાજિત 2000 નંગ પણ આ કંપની તરફથી તોડી અને માઈસમાં નાખી દીધેલા, એમના વળતર પણ નથી અને રસ્તો પણ કિચડવાળો હોય। ખેડૂત સવાર મોટરસાઇકલ દ્વારા જતા હોય એ દરમિયાન ચિકાશવાળા રસ્તાને કારણે ખેડૂતને 2 વાર પગમાં તેમજ હાથમાં ફ્રેક્ચર થયેલ અને એમની સારવાર કરાવેલી છે, છતાં પણ કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી। જ્યારે બીજા લોકોને વળતર આપવામાં આવે છે તો આ ખેડૂત શું વાંક છે? અને આ કંપનીના માઈસ મેનેજર તેમજ નાગાજણ અને કાના બીજલ નામના આ વ્યક્તિઓ તરફથી રામભાઈને ગમે ત્યારે હેરાન કરે એવી પણ શંકા જસેવી છે। તો સરકારશ્રીને રામભાઈ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આ કંપની તરફથી એમને થતા નુકસાનનું વળતર આપે, વળતર અથવા એ રસ્તો બંધ કરે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। આલીદરા ગામનો વતની કમલેશભાઈ ઓગળભાઈ વાણવી અને ધમવાડી પ્રાંતના પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા। સમાજનો કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ હોય તો અવારનવાર હું ત્યાં જાઉં છું અને આ જે અંબુજા કંપનીમાં અમારા કાકા રામભાઈ સોમાભાઈ વાણવી ને કેટલા વર્ષ ત્યાં લગભગ 17થી એમનું ચાલુ અરજી કરે, 17, 16, 15 એમ અરજી કરતે એટલા સુધી કોઈ કલેક્ટર કે કોઈ મામલતદાર કે કોઈ પણ કોઈ નિકાલ આપતા નથી। કરોડો રૂપિયાનું નુકસાન જમીનમાં થયું છે। આ જે કંઈ માટીમાં ધૂળ ઉડે એ બધી એના ખેતરમાં છે, કોઈ પણ આટા હાલને તબક્કે જોવા મળે છે અને જ્યાં બંધ કરે એટલે પોલીસ ખાતું તરત તાત્કાલિક આવે, ધરપકડ કરી લઈ જાય અથવા બોલાવીને કહે કે તમે આ રસ્તો ખુલ્લો કરો। બીજાની બાજુમાં જે 2 એકર જમીન છે તો એ લોકોને મહિનાના 40,000 રૂપિયા આપે છે। ઓલી કોરે છે માથે મસ્ત્રીભાઈ છે તો એને 40,000 રૂપિયા મહિને આપે છે। એ બધા ખેતરવાળાને જો કંઈ આપતા હોય તો આ એક નાનો માણસ છે અને એને જો કોઈ પણ કંપનીવાળા કંઈ પણ જે ખરું ઘણું દેતા હોય તો એની જે નુકસાની છે ભરપાઈ થોડી થાય એમ છે। આવી મારી અરજ છે અને કલેક્ટર શ્રી સાહેબને કહેવા માગું છું, સાહેબ તમે સત્યની સામે જોશો, જો અંબુજાવાળાનો રસ્તો હોય તો એ કોઈ લોકો ના પાડતા કે રોકાવતા નથી। આ તો નો છૂટ। મારું નામ રામાભાઈ સોમાભાઈ વાણવી, ગામ મારું સુત્રાપાડા છે। મારી જમીન અહીં રામપરા આવેલી છે, વાડી વિસ્તારમાં અમે રહીએ છીએ અહીંયા અને અમારે અહીંયા અંબુજાનો રસ્તો નથી, ખેડૂતનો રસ્તો છે, છતાં અંબુજાવાળા બળજબડાઈથી અહીંયા વાહન હલાવે છે અને ડ્રાઈવરો મન ફાવે એવી રીતથી વર્તન વર્તે છે। અમારી બાઈ બહેનો દીકરી એકલીઓ હોય તો એને પણ મન ફાવે એવા વર્તન વર્તે છે, અમે રોકાવીએ છીએ અને છોકરાઓ અમારા ભણવા જાય તો એને તકલીફ પડે છે। અમારે 2 થી 3 કિલોમીટર અમારી બીજી વાડી છે, ત્યાં અમને માલ ઢોર લઈ જવામાં બહુ તકલીફ પડે છે। અમારા બધાય વાહન પૂરા થઈ ગયા છે આ કીચડની કારણે અને ખરાબ રસ્તાની કારણે અમારા બધાય વાહન બગડી ગયા છે। વરસથી કોઈ નવી ગાડી સારી રહેતી નથી અને એવું બધું મોટું નુકસાન કરશે। કરોડો રૂપિયાનું અટાણ લગીની સર્વિસમાં અમને નુકસાન કર્યું છે। કોઈ પણ જાતની અમે એટલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, કલેક્ટર સાહેબને પણ અરજી કરી છે, પીએસઆઈ એસપી સાહેબને પણ અરજી કરી છે, તો અમારી અરજી કે કોઈ પણ જાતની કંઈ સાંભળવામાં આવતી નથી અને અમને વારંવાર ધમકાવે છે, દબાવે છે। ડ્રાઈવરો મન ફાવે એવા વર્તન વર્તે છે અને જે આ
વાહન વ્યવહાર કાકડા ને એવું બધું ઉડે છે અહીંથી ને છોકરાઓને ઘણા વાર લાગ્યા છે. મને મારા ગોઠણની અંદર 2 વાર હું ગાડી સ્લીપ મારી ગઈ છે, 2 વાર મેં ટાંકા લીધા છે, 2 વાર મને લૂંટ્યું છે. મેં આજે 2015માંથી હું આ લોકો હારે હું અરજી કરું છું, બધું કરું છું, છતાં કોઈ પણ કાર્યવાહી સાંભળવામાં આવતી નથી. કલેક્ટર સાહેબને મેં કરેલી છે 2 વાર અરજી અને એસપી સાહેબને કરેલી છે. ને પોલીસ સ્ટેશનમાં વારંવાર અમને પોલીસ સ્ટેશનમાં ગમે ત્યારે ધમકી દઈને લઈ જાય છે. ડ્રાઈવરોને ભાઈ માઇસ મેનેજર સાહેબ અને નગાજણ સાહેબ અને કાનાભાઈ બીજલભાઈ અને એ બધાએ અમને ધમકી આપે છે અને કીધું છે કે તમારા બાપનો રસ્તો નથી, તમારો નથી, અહીંયા તમારે કંઈ લેવા દેવા નથી. અને ડ્રાઈવરો હારે અમારા હારે વારંવાર માથાકૂટ કરાવે છે અને મન પડે એને ઊભા કરે છે અને કહી દીધું કે તારાથી જે થાય ને એ કરી લીજે, બાકી આ તો આવું રહેવાનું જ છે ને તું ખોવાઈ જાય ને તે હાથથી થઈ જાય કે આવું અમને વારંવાર ધમકીઓ દે છે અને વારંવાર કંપનીવાળાએ દબાવે છે. તારું કોણ સાંભળે એ કે તારે જ્યાં જવું હોય ત્યાં વયો જા. તો અમારું ખરેખર રામભાઈ, આ બાબતે તમે ન્યાય નહીં મળે તો તમે શું કરવા માંગશો? અમે આંદોલન ઉપર ઉતરશું, બાકી અમે આત્મહત્યા કરશું. બધા ઘર કુટુંબ 15 જણાનું કુટુંબ છે અને 4-5 ઢોર છે. અમે આત્મહત્યા કરશું કારણ કે અમે પાનાથી કંડાઈ ગયા છે, બહુ જ કંડાઈ ગયા છે. અમારી કોઈ પણ જાતની અરજી સ્વીકારતા નથી, પોલીસ સ્ટેશનમાં નથી સ્વીકારતા.